હવે તમારે આજે ગૌ માતાને લીલા પ્રસાદનું ભોજન ભાડચા હેમાભાઈ જીવાભાઈ તરફથી મહાશિવરાત્રિના દિવસે પણ ભોળાનાથના ચરણોમાં મહાશિવરાત્રિ આવા ઉત્તમ દિવસ, આવા દિવસનું પુણ્ય કમાઈ મહાશિવરાત્રિના દિવસે પણ એક ગાડી લીલી મકાઈની ગૌ માતાને પ્રસાદ આપ્યો અને ગૌ માતાએ આશીર્વાદ આપ્યો. આજે પણ હેમાભાઈ જીવાભાઈ ભાડચા તરફથી બીજી ગાડી પણ ગૌ માતાને પ્રસાદ આપી અને આવો પુણ્ય કમાણા. વાહ દાતાઓ, આવો પુણ્ય કમાવાની ભગવાન તમને શક્તિ આપે, આવી ગૌ માતાને તમને આશીર્વાદ મળે અને આટલી ગાયો જો તમને આશીર્વાદ આપે તો તમારા અન્ન ધનના ભંડાર ભર્યા રાખે, ભગવાન તમને સદબુદ્ધિ આપે અને તમારે ઘરે દીકરા પણ આવા દાતારી પાકશે. એવો છે વેલાભાઈ જીવાભાઈ ને ખેમાભાઈ જીવાભાઈ, આ બંને ભાઈ આવો પુણ્ય કમાણા છે. તો દાતાને પરમાત્મા ખૂબ આપે, ભંડાર તેમના ભર્યા રાખે, આવો પુણ્ય કમાવાની શક્તિ આપે અને ખૂબ ખૂબ ગૌ માતાના એમના ઉપર સદાના માટે આશીર્વાદ દર્શે. એમના ધંધામાં ખૂબ મોટા મોટા રૂપિયા કમાય અને મોટું માન વધી જાય અને પરમાત્મા એમને ખૂબ સદબુદ્ધિ આપે, એમના ભંડાર ભર્યા રાખે, ગૌ માતા 1000 ગણો આપે. આવો પુણ્ય દાતાઓ જે કમાય છે અને જે આવો પુણ્ય કમાઈ અને પરમાત્માને અને ગૌ માતાને ખુશ કરે છે, એમને માથે ભગવાન સદા રાજી રહી અને એમના ભંડાર ભરી નાખ્યા રાખે છે. એક ગાયને એક રોટલો આપવાથી આપણે ખુશી થશે કે આપણે ગાયને રોટલો આપ્યો છે. તો આટલી ગાયો જો મહાશિવરાત્રિના દિવસે અને આજે અમાવસના દિવસે 2 દિવસ જો લીલા પ્રસાદનું ભોજન કરે તો આ દાતાને કેટલો આશીર્વાદ આપશે અને કેટલો ભગવાન એના ઉપર ખુશ રહેશે. તો ભગવાન એમના ભંડાર ભર્યા રાખે, એમને 1000 ગણો આપે. પરમાત્મા કહે છે કે 1 ગણો દાન તો હું 1000 ગણો આપું છું. તો પરમાત્મા એમને 1000 ગણો આપે, સદબુદ્ધિ આપે અને આવું પુણ્ય કમાવાની શક્તિ આપે અને ખૂબ ખૂબ દાતાને ભગવાન ઉપર એમના ઉપર કૃપા રહે અને ગૌ માતાની એમની ખૂબ કૃપા રહે. બોલો ગૌ માતા કી જય.